હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, આજે હું આપણી વેકેશન બેચમાં જે આપણે રોબોટિક્સ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ લઈને આવ્યા છીએ એમાં અમુક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન છે, તો એના આન્સર આઈ વિલ ટ્રાય માય મેક્સિમમ કે એ બધા જ આન્સર તમને મળી જશે. બરોબર છે? જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ પહેલો જ ક્વેશ્ચન છે કે ભાઈ ફી સ્ટ્રક્ચર શું હશે. સો રોબોટિક્સ એન્ડ ઇનોવેશન આપણો જે પ્રોગ્રામ છે જનરલી 1 મંથ ચાલવાનો છે અને એમની ફીસ હશે 1500. પછી તે કોઈ બી સ્ટાન્ડર્ડનું બાળક હોય, બરોબર છે. સ્ટાન્ડર્ડ ઉપરથી બીજો ક્વેશ્ચન એ જ હોય છે કે ભાઈ કયા સ્ટાન્ડર્ડના બાળકો આ રોબોટિક્સ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરી શકે છે. તો જનરલી 5th સ્ટાન્ડર્ડ થી લઈને કોલેજ સુધીના બાળકો છે તે આમાં પાર્ટિસિપેટ કરી શકે છે. તે પછી ઇંગ્લિશ મીડિયમ હોય તો બી ભલે, ગુજરાતી મીડિયમ હોય તો બી ભલે, કે કોઈ બી બોર્ડ હોય, જીએસસીબી હોય, સીબીએસઈ હોય કે આઈસીએસઈ બોર્ડ હોય, બરોબર છે. દેન આફ્ટર થર્ડ ક્વેશ્ચન કે ભાઈ ક્યારથી ને બેચ સ્ટાર્ટ થવાની છે. બેચ સ્ટાર્ટ થશે 9th એપ્રિલથી, બરોબર છે. ખાસ ધ્યાન રાખજો, બેચ 9th એપ્રિલથી સ્ટાર્ટ થવાની છે. પછીનો ક્વેશ્ચન એવો હોય છે કે ભાઈ કદાચ અમે પાર્ટિસિપેટ કરીએ બટ વચમાં અમારે ક્યાંક બહાર જવાનું છે, વેકેશન છે, ઓબ્વિયસલી ફરવા જવાનું છે. સો એનું એક અમે સોલ્યુશન આપેલું છે કે ભાઈ તમે અમુક દિવસો સુધી આવો છો, દેન આફ્ટર કદાચ ઇન બિટવીન તમારે બહાર જવાનું છે, આ તો જેટલા દિવસ એબસન્ટ રહેશો એટલા દિવસના પછીથી ને અમે તે જે કાંઈ પણ ઇનોવેશન નો જે પ્રોગ્રામ છે, જે કાંઈ પણ 1 મંથમાં જે સિલેબસ અમારો હોય છે તે અમે કમ્પ્લીટ કરાવી આપશું. અમુક સ્ટુડન્ટને લેટ એક્ઝામ કમ્પ્લીટ થતી હોય છે, જનરલી 23, 25 અરાઉન્ડ અમુકને એક્ઝામ કમ્પ્લીટ થતી હોય છે. સો તેના પછી જ અગર આવે છે તો અમે ત્યારથી 1 મંથ કન્સિડર કરશું. ઇન શોર્ટ, વેકેશનમાં તમે વચ્ચે કદાચ બ્રેક લ્યો છો તો બી ભલે, અથવા તો જેમ તમે અનુકૂળ આવે તે પ્રમાણે ઇન શોર્ટ 1 મંથનો તમારો આખો જે પ્રોગ્રામ છે તે અમે કમ્પ્લીટ કરાવશું. ઓકે, સો રજીસ્ટ્રેશન માટે પર્ટિક્યુલર જે નંબર આપેલા છે તમને 7874681010, એમાં તમે રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. સો રજીસ્ટ્રેશન કરાવીને તમે પર્ટિક્યુલર જે રોબોટિક્સ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ છે અમારું તેમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.